હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આ બધાનું આપણી ચેનલ પર. રાતે 3 વાગ્યે કેમ દાદિયા? હા હેલો, ગુડ મોર્નિંગ. એલા ગુડ મોર્નિંગ, અમારી માથે તો ગુડ મોર્નિંગ જ છે ને યાર. ગુડ મોર્નિંગ. હની છે અડધી રાતના આમ જોવા આવ્યા ગાંઠિયા ખાવા. રાતે 3 વાગ્યે એવું ભાઈ કોઈ ખુલ્લા નહીં હે યાર. એ બધા પગપાળા. હવે એમાં તો પૈસા વાળા તો ગોચી છી. ફોન ચાલુ છે, પૈસા વાળો આવે તો મેં ગાંઠિયા બઠિયા ખાઈ. બાકી તમારે ખાવા હોય તો કાંઈ નહીં, અમે ખાઈ લેવું. બાકી લોક તો પછી ક્યાંથી નક્કી ન હોય ને, ત્યાંથી ગાંઠિયા બાઠિયા બધા પૂરું થઈ જાય. સુનસાન એરિયો છે ભાઈ અત્યારે. અને જો આમાં ડિસ્ટર્બ આવશે ને તો ભૂકા બોલી જાય. ચપ્પલ વગર દોડવું પડશે યાર. દોસ્તાર આવે. હા ભાઈ પૈસા ગોતે. વાહ, પૈસા તું ફોન કર્યો. શું બોલે છે? આવે છે આવીશો ને લા ગમિત જોન્સન. એલા ભાઈ ભાઈ, ગમિત જોન્સન આવે છે. વિશાલ આયા ટાટર પાડીને બંધ કરીને વહી જવાય. આ ખેલ કરાય. શું કેવું? ચાલો. વિડિયો ન ઉતારતો યાર, ઓલો મને ઘરેથી ભરી જશે પોલીસ વાળા યાર. बाबा रे बाबा रे बाबा, अरे देवा देवा देवा, मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. કાંઈ વાંધો નહીં. અલગ ગિરનાર. જો આ 3 વાગે ડિસ્ટર્બ આવશે ને તો એ તો ભાગીને ઓફિસે નહીં જવાય. તો ગાડી ઓફિસે હલવાની છે, ત્યાં ડેલા ઠેકીને આવ્યા ભાઈ. હા તમે તો સવાણીમાં આટો માર્યો પણ હું કાંઈ મેળવું નહીં. રાતે 3 વાગે અમારે આટલું ખુલ્લું કોણ હોય? યાદ પાછા ઓફિસે. હવે હું છે ગોપાલના ઓબલા છે, ઉધાર નહીં થાય આપણો. એટલે આને રામ યાદ આવે, ઓલો અડધી રાતે ભૂખ લાગી છે. તારામાં ક્યારેક દેખાવાના છે એ પાકું છે. એક તારો આપણી માટે મૂકો છે સ્પેશિયલ. હું તો જો બીજા અહીંયા ઉભો એ જો જો બેન જો અમારે પૈસા હોય પાલટી અહીંયા જ હતી. લોક રાખીને છે. શું કે છે દરવાજો બરવાજો શું છે? તારું મેરું પાણો લેતો હું. કામ તમામ. પાણો લેતો હું. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. કોકની યાદ ત્યાં તાળા મેર્યા હતા, અમે તો ડેલા ઠેકીને આવ્યા. આ લોકોને આવવા દે શું કામનું? એક તમે સચ્ચામાં વહી જાવ ને, 2 4 બબલા ખાય ને વૈયા હિરા અત્યારે, અને 2 હીરા કાપી નાખત, 2 સા પી. એ આવડો આ પગ પર ઠેઠ સવાણીમાં આટો ખવરાવ્યો. એટલે તંદુરસ્તી રાતે 3 વાગે ભીખા આ તો કાંઈ ખવડાવી પીડો પછી કઈ ઠેઠું આમ કતરગામ આટો મારી આવી. હા હીરા કાપ્યો છે પાછો. એ આમને નહીં લાડુ મશીન મૂકીને આવ્યો. આ તો અમારે સાવી નથી ભાઈ. પછી કે કાંઈ વધતું નથી. શું વધે આમાં યાર? કાંઈ ન વધે ભાઈ, કાંઈ ન વધે. બાવા કરશે બાવા. જો જો સુનસાન શેરી ઠેકડા મારે. બોલો છોકરો પોરામાં છે. જો ભૂમ ગાડી આવી. આવી ગયો અમારો એરિયો ભાઈ. કઈ ઘટે અડધી જાય છે. એટલે મારો દીકરો શું શું કરી જાય બસ. એટલે બરાક મારી દઈ અહીંયા. હા હા એ તોય છેલ્લે આવ્યા ભાઈ બાલાજીમાં. જો એટલે આવી જાય સમોસાના મરચા ભરશે ને બબલા બબલા ને ભૂકા બોલાવો. શું લઈએ હોય એક કામ છે. ફોન આવે છે. પાર્થ નો ફોન. બોલ બસ તમે હું આટો આવો છો? જો હું આટો આવે આ જાડિયા ને આ હેલ દેખાય છે યાર. હેલ પીવરાવો ને. એવું ન પીવાય. અરે યાર એનથી જેવી તો રેડ બુલ બતાડું ક્યાં. અડધી રાતે ગાંઠિયા ખવાય. રેડ બુલ બેડ બુલ ન પીવાય. ફાઇનલી આપણે વેફર તૂટી ગઈ છે, ખાઈ નહીં છીએ. હવે માવો ખાવા દે. જો કેમ સા બરો કીધું જો ક્યારે સાપી વેફર
એટલે હોળી નથી વાર છે હો. અરે યાર જરા કેવાય તેલ નથી જાવ. તો મિત્રો આ બધું અત્યારે હોળી રમવા મળેલી આપડી સા ભરાઈ ગઈ છે. ગાંઠ બાટ મારું જોલો શું છે લે તમારી બેને? વાહ તારો કલર. The next day. જાણો કે આજે આપણે મલ્ટીનું મશીન કેવું આવે, લેસરનું અંદર શું વસ્તુ આવે છે, આખા સ્પેર પાર્ટનું અને કઈ રીતનું મશીન હાલે એ બધી માહિતી આપશું તમને. તો વ્લોગમાં બના દેજો મિત્રો. તો આપણે અંદરથી જ પહેલી વખત શરૂઆત કરી કે અંદરની વસ્તુ આપણે ડાય ચડાવવાના આવે એ ક્યાંથી આવે છે. આપણે પેલી શરૂઆતમાં હુકડી છે આપણે હીરો કપાયેલા આની અંદર પડે. બાકી આ તમને દેખાય છે આખી રોટરી, આની અંદર આપણે ડાય ચડાવવાની આવે. આખો એર છે અને આપણે જે બીમ આવી અહીંથી આવે અને આપણે હીરો કપાય. તો આજે આખું પિક્ચર છે એમાં આપણે રોટરી આવે છે. એમાં તો તમને કીધું એમ કે ડાય ચડે અહીંયાથી આપણે હીરો કપાય. આ આપણું ટેબલ છે અને આ રીતનું આખું મશીન છે જેમાં તમે ઉપર જોવો તો એ પાવર સપ્લાય છે અને છે RF છે બધું આવે. આપણા હીરા કાપેલા છે ભાઈ, કાપી નાખ્યા છે. બાકી આવું જ તમને ખબર જ હશે. અને કે આ આપણું સીલર છે. ટેમ્પરેચર તો એટલું છે ભાઈ 3.8 રૂમ ટેમ્પરેચર. અને હીરો કપાવવા માટે લેસર ક્યાંથી આવે છે અને આપણે બીમ કહીએ છીએ. બીમ ક્યાંથી આવે તો એ તમને બતાવું ક્યાંથી આવે. આ ક્યાંથી રેલ છે આપણો બીમનો પ્રવાસ છે ને આખો અહીંથી થતો હોય. બીમ આખી આખું અહીંથી મળે, આખી રેલ છે. તો આમાં આખું સેટિંગ વિખાઈ જાય ને એટલે એન્જિનિયર બોલાવવો પડે, એલાઇનમેન્ટ કરે. ને આ મેન વસ્તુ ડાયવર્ટ, તો કે ભાઈ આ બહુ મોંઘું આવે. એ રેલમાંથી આખે કોઈ બીમ આવે એમ પસાર થતું એટલે લેન્સ છે અહીંથી ઉપરથી અહીંયા નીચે આવે. અહીંથી આખો આપણો હીરો કપાયો હવે નીચે જાય. બાકી મશીન વિશે તમે બધું જાણી લીધું છે. તો હવે જાણવાનું છે કે આપણે મશીનની અંદર હીરો કઈ રીતે કપાય અને કઈ રીતની પ્રોસેસ આવે, હીરો કઈ રીતે સેટિંગ કરવાનું, આ બધું જાણવા માટે આપણા બ્લોગમાં અંત સુધી બનાવી દેજો. The next day. શું કરો ધોકો મેટ્રો થઈને? હવે મેટ્રો ચાલો ગાંઠિયા ખાવા. ગાંઠિયા પૈસા નથી તો એમ થોડું હાલે. લોકો લઈને આવતો. ધોકા શું કરો તારે? 4 વાગે ધોકા સીપરા લઈ લે આપણે. તો એનાથી શું કરશું? મારવાના હું કરશું હું દે. તો રાતના 4 વાગે રોડ ની વચ્ચે હાલે જાય ને, બાપનો રોડ કરીને મિત્રો આવું બધું જો ઉડાડીને જાય ને તો રામ રમી જાય. ઓફિસ જડી પડી રહી રાતે 4 વાગે 3 વાગે કઈ ગાંઠિયા ખાવા જવા. इधर जाना है इधर, उधर नहीं इधर. યોજન પણ ખેતલા પણ ચા પીવા ને ગાડિયા શા ખેતલા આપવાની ભાઈ. ગાંઠિયા નહીં ખવડાવી તું? ગાંઠિયા એવું મને ન આવડે. આદર્શ ની ખુલી ગયું હવે. બોલાવા આવે છે. આપણો વારો ન પડી દો ભાઈ. વહી ગયો હલો ખેતલા બાદ ખુલ્લા થઈ છે. બાકી હું કે આદર્શ તો આપણે કઈ ખુલે નહીં. આ રિક્ષામાં એક ડિસ્ટા વાળો નો આવ્યો. હરીનો ખુલ્લો છે ડાયરેક્ટ કોણ ભાંગી દે? હરીનો ખમણ ખુલ્લા છે. અત્યારે કઈ ખુલ્લા ન હોય. 4 વાગ્યા તો હું ખોટા જ તમે 6 વાગ્યા હોય તો તમને ગાંઠિયા મળે.
ભાઈ યાર કાંક સાતો પીવરાવો મરી ગયા 15 કિલોમીટર હાલી નાખ્યા યાર હેલા 15 કિલોમીટર આ માલો દાદા હગા નહીં થાય ઉડાડશે કોક ને મારા 15 હીરાનો કપાઈ જાય ત્યારે હા હું ડમફર્યું આવે છે કંઈક મોરે મોરો નો આપ્યો પી ગયો હોય તો ધારી આવે ને કણ ધારી આવે 4 વાગે હું એક માતાવાડીની બજારમાં હેલા થઈ છી એક કપ ચા હાટું 4 જણા દોડે છે એટલે લે બાબુજી આવ્યો રિક્ષા એટલે ઊભો તો રે આને લેતો તા આની વાહે લખી નાખવાનું વેલકમ વાળો આવો તો વેલકમ જાઓ તો ભીડકમ વિક્રમ ઠાકોર હો તારે છે ને નવી ગાડી લખ નાખું સાઈનમાં મારા મને મારા બાપા મને ઘરમાં નો કરવાની યાર તો મને દેજે હું લખી આવી જાડીઓ ઈ હાલતી વાત. આવજો ભાઈ ખેતલા આપવાની ચા પીવા પ્રાણી હૈજાની ચા પીવા હોય છે પછી હું પીવાની જોઈએ ને ભાઈ પાછળ થોડી કરવાની હોય તો પેલે મૂકી દીધું છે હા મેટ્રો વાળા મંડાણા થયો કીધું ના કામ પૂરું થાય તો સારું હે લઈ मैट्रिक समझ के रखा है क्या હા હાલો દા ભાઈ આટલું સ્પેશિયલ ભરીને લાવજો माल पिएंगे हम तो माल पिएंगे હાય કાચની પ્યાલીમાં આવી ગઈ છે આપણી માટે ખેતલા આપા કલાકથી પીતો તો બોલો ચા નથી પી રહ્યો શું કરવાનું હજી એમ કે ઘૂઘરા ખાવા भूख लगी यार 4 વાગ્યા હતા 4:30 તો કર્યા ખાલી ચા પીવામાં भूख लगी यार एम नो करा यार એમ હાલે આ તો ઘૂઘરા લઈ લે આ 15 કિલોમીટર હકાવ્યું આવે તો એક નાસ્તો નો કરાવી એક તો હવે એવડા મોટા શરીરમાં 15 કિલોમીટરનો શું ફેર પડે હવે ભૂખમાં કેટલી ફેર પડે એ ખબર છે યાર કાંઈ કરવું પડે દાડિયા ધંધો કરો ધંધો લોન લીધેલા છે ને કારખાના વેચાય જાય સતીશભાઈ ને કેટલું વેચાય મારું ક્યાં વેચાય ખાવા આમનું હોય ફોનમાં મંડાણો હોય એક આમ ફોન ઘુમડે છે કોઈને કઈ ઉપાધિ ધંધો કરો ધંધો બાકી શેઠને લોન લીધેલા કારખાના વેચાય જાય આમ નામ હાલ તો ભાઈ હું જાઉં હજી આપણે આ ડેલો ટેપવાનો છે ભાઈ શ્રી હરિનો તાળા મારેલું હોય ને છે કે ને ડેલા અમારે આમ ડેલા ટપવાના છે હમણાં જો એ બે મોત ને ત્યાં કરી વંજ્યું ને ટીપા સુરતમાં ડેલા ટપવા પડે તો એ ઓફિસે જઈ દેખો રખડું 143 ભાઈની ચેનલ છે યુટ્યુબ પર ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને સપોર્ટ કરજો મહેનત કરતા રહેજો